હિંમતનગરના રાયપુર ગામે શિક્ષક પ્રત્યેનો પ્રેમ સામે આવ્યો છે। શાળાના શિક્ષકની બદલી થતા બાળકો અને ગ્રામજનોએ શાળાનો તાળાબંધી કરી હતી। જ્યાં સુધી શિક્ષક પરત આ શાળામાં ન આવે ત્યાં સુધી બાળકો નહીં જાય શાળાએ। ગ્રામજનો સહિત બાળકોએ શાળાને કરી હતી તાળાબંધી। અંદરોઅંદર શિક્ષકો વચ્ચેના ઝઘડાને લઈને કરાઈ હતી બદલી, પરંતુ બાળકોના પ્રિય શિક્ષક માટે કરાઈ છે તાળાબંધી। શિક્ષક પરત ન આવે ત્યાં સુધી કરાશે વિરોધ। શિક્ષકની બદલીને લઈને બાળકો રડવા લાગ્યા હતા। સાથે અશોક નાઈ, સાબરકાંઠા। મનોજભાઈ સાહેબ આજ સુધી 17-18 વર્ષથી અહીંયા નોકરી કરતા હતા, પણ આજ સુધી એમના નામની કોઈ બબાલ આવી નથી। અને આજે આ બે ગીતાબેન આવ્યા પછી શાળામાં બહુ જ છોકરાને ભણવામાં અને બધી વાતે તકલીફ પડવા લાગી છે। છોકરાને દરેક વાતે ઘરે આવીને છોકરો વાતે કરે છે, ઘરે આવીને કે બેન આ રીતના આવું કરે છે તેવું કરે છે। બધી આપણે છોકરા સ્કૂલમાં ભણાવવા મોકલીએ છીએ તો સંસ્કાર આ શાળામાં શિક્ષકો ઝઘડે તો સંસ્કાર છોકરો પર જ પડે ને કણા પર પડે। એટલે અમારું એવું નિવેદન છે કે અત્યાર સુધી મનોજભાઈ સાહેબ સરસ રીતે એમની આચાર્યની ફરજ બજાવી હતી અને એ જ સાહેબ પાછા આવે અને એ જ આ શાળાનું સંચાલન કરે એવી અમારી નમ્ર વિનંતી છે। અમારી શાળામાં 3 વર્ષ પહેલાં એક બેન હાજર થયા હતા, તો એ બેનના આવ્યા પછી અમારી શાળામાં ઝઘડા ચાલુ થયા। એ ઝઘડાનું નિરાકરણ લાવવા મેં ડીપીઓ સાહેબને અરજી આપી, તો અત્યાર સુધી તો કોઈ નિરાકરણ આવ્યું નહીં। પછી અમે તારાબંધી કરી। તારાબંધી કર્યા પછી એવું કહેવામાં આવ્યું કે હવે આ ઝઘડા નહીં થાય, તો છતાં આ ઝઘડા થતા હતા। તો અમે એવી અરજી આપી કે પટેલ ગીતાબેન મનહરભાઈની બદલી કરી નાખો તો આ શાળામાં સોલ્યુશન આવી જશે। પણ ડીપીઓ સાહેબે અમારી અરજીનું નિરાકરણ લાવ્યા નહીં અને ગીતાબેનની તો બદલી કરી પણ સાથે એક નિર્દોષ શિક્ષક પટેલ મનોજકુમાર ચીમનલાલની બદલી કરી છે। આ શિક્ષકની બદલી ખોટી રીતના કરવામાં આવી છે અને અમારા બાળકો એવું કહે છે કે જ્યાં સુધી આ શિક્ષક નહીં આવે ત્યાં સુધી અમે શાળામાં નહીં જઈએ। એટલા માટે આ તારું મારવામાં આવ્યું છે। અને બીજું, શિક્ષકને પાછા આ શાળામાં લાવવા માટે અમે વિનંતી કરીએ છીએ। પાછા લાવવામાં નહીં આવે તો અમે આ રીતના ચાલુ જ રાખીશું, આગળ આંદોલન ચાલુ જ રાખીશું।